નમસ્કાર મિત્રો, એકાઉન્ટિંગ વિથ ટેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટેલીમાં ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનના એકાઉન્ટ કેવી રીતે લખવા, કેવી રીતે મેન્ટેન કરવા તે જોઈશું. ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન એટલે એવા ઓર્ગેનાઇઝેશન, એવી સંસ્થાઓ જે તૈયાર માલ લાવે છે અને વેચે છે. એ તૈયાર ખરીદેલ માલ ઉપર એ કોઈ પણ જાતની પ્રોસેસ કરતા નથી, ફક્ત તૈયાર માલ લાવે છે, ખરીદે છે અને એમનો નફો ચડાવીને ગ્રાહકોને વેચે છે. એમનું અકાઉન્ટ કેવી રીતે લખવું ટેલીમાં એ આજે આપણે જોઈશું. સૌ પ્રથમ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનમાં કયા કયા પ્રકારના સ્ટેપ્સ આવે છે, કયા કયા પોઈન્ટ્સ આપણે ધ્યાનમાં રાખીશું. પહેલું છે સ્ટોક ઓર ઇન્વેન્ટરી ટ્રાન્ઝેક્શન્સ આર ઇન્ક્લુડેડ. ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનમાં સ્ટોક્સ એટલે તૈયાર માલનો સ્ટોકના વ્યવહારો તમારે આવશે. બીજું છે સેલ્સ એન્ડ પરચેસ વાઉચર્સ આર ટેકન પ્લેસ. સેલ્સના વાઉચર, વેચાણના અને ખરીદીના વાઉચર તમારે રેકોર્ડ કરવાના રહેશે, ડે બાય ડે, તારીખ બાય તારીખ. ડિફરન્ટ સ્ટોક ગ્રુપ્સ આર કેપ્ટ. હોઈ શકે છે કે કોઈ સંસ્થામાં એક જ પ્રકારનો માલ વેચતા હોય, કોઈ સંસ્થામાં વિવિધ પ્રકારના માલ વેચતા હોય, તો જે પ્રમાણે તમારું ઇન્વેન્ટરી હોય એ પ્રમાણે તમે એને ગ્રુપ્સ બનાવશો. ગ્રુપ્સ પ્રમાણે તમે એની એન્ટ્રી કરશો. ધારો કે સપોઝ કોઈ વેપારી બિસ્કિટનો વેપારી હોય તો તમે એક બિસ્કિટ નામનું ગ્રુપ બનાવશો. એમાં પછી અલગ અલગ જાતના બિસ્કિટ જેવા કે પાર્લેજી છે, બોનબોન છે, એવા પ્રકારના અલગ પ્રકારના તમે સ્ટોક આઇટમ્સ બનાવશો. એટલે ગ્રુપ અને આઇટમ્સ તમે બાયફર્કેટ કરશો ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનમાં. ડિફરન્ટ પ્રાઇસ લેવલ્સ આર મેન્ટેન. અલગ અલગ પ્રકારના ભાવ હોય છે. તમારી વસ્તુનો ભાવ ગ્રાહકોને અલગ અલગ હોય છે. કોઈ તમારા રોજિંદા ગ્રાહકોનો ભાવ અલગ હોય છે, રોજિંદા ગ્રાહક ન હોય એ ભાવ, એમના માટે ભાવ અલગ હોય છે. ડિફરન્ટ યુનિટ્સ ઓફ મેઝર્સ આર મેન્ટેન. અલગ અલગ યુનિટ્સ હોય છે. કોઈ પણ વસ્તુને તમે યુનિટ્સમાં નંબર્સથી તમે આંકી શકો છો, લીટર્સથી આંકી શકો છો, મીટરથી, કેજીથી અલગ અલગ આવશે. ડેટર્સ ફોર ક્રેડિટ સેલ્સ અને ક્રેડિટર્સ ફોર ક્રેડિટ પરચેસ. ઉધાર વેચાણ માટે દેવાદારો આવશે અને ઉધાર ખરીદી માટે લેણદારો આવશે. બિલ બાય બિલ મેન્ટેન ફેસિલિટી ઇન ટેલી. ટેલીમાં તમે જે અલગ અલગ ગ્રાહકો માટે વર્ષ દરમિયાન જે બિલ તમે એન્ટર કર્યા છે એ બિલ બાય બિલની ડિટેલ્સ તમને મળશે. સપોઝ તમે કોઈ વેપારી પાસેથી વર્ષમાં 5 વખત ખરીદી કરી છે તો વર્ષની સૌથી પહેલી ખરીદીથી લગાવીને 5મી ખરીદી સુધીના બધા જ રેકોર્ડ ટેલી તમને રાખે છે. અને વર્ષ અંતે તમારે કુલ કેટલા ચૂકવવાના છે ને કુલ કેટલા વસૂલ કરવાના છે એની જાણકારી પણ તમને ટેલીમાંથી મળી રહે છે. આ એક સિમ્પલ પોઈન્ટ્સ હતા તમારા ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનના. હવે આપણે એનું એકાઉન્ટિંગ કેવી રીતના રેકોર્ડ કરશું એ જોઈશું. સૌ પ્રથમ આપણી પાસે એક બેલેન્સ શીટ છે. મિત્રો, તમે જાણો છો કે ટેલીમાં ચાલુ વર્ષના હિસાબ લખવા માટે ગયા વર્ષનું આખરનું પાકું સર્વે, બેલેન્સ શીટની બાકીઓ, આખરની બાકીઓ આ વર્ષે શરૂઆતની બાકી તરીકે તમે એન્ટર કરશો. તો આપણી પાસે સ્ટાર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનું 31/3/2011ના રોજનું પાકું સર્વે આપણી પાસે છે. પાકા સર્વેમાં આપણે એક નજર કરીએ તો આ લાયબિલિટી સાઇડ છે. તમે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લાયબિલિટી સાઇડ એટલે મૂડી દેવા બાજુ તમારી કેપિટલ એકાઉન્ટ આપી છે, રિઝર્વ્સ અને સરપ્લસ, અનામત જેને કહેવાય અનામત અને વધારો, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ગયા વર્ષનો ચોખ્ખો નફો તમને આપેલો છે. ચાલુ જવાબદારીઓમાં રેન્ટ પેયેબલ, ચૂકવવાનું બાકી ભાડું આપેલું છે, ઇલેક્ટ્રિક બિલ આપેલું છે, સેલેરી પેયેબલ, ચૂકવાની બાકી પગાર આપેલો છે. માઇક્રોસોફ્ટ કોર્પોરેશન, સન માઇક્રો સિસ્ટમ, ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઇન્ટ્યુટ સોલ્યુશન્સ આ 4 કંપનીના લેણદારો છે જેને કંપનીને ચૂકવવાના છે. આ બાજુ જોઈએ તો અસેટ્સ સાઇડ, મિલકત લેણા બાજુ તમારા ઓફિસ બિલ્ડિંગ્સ આપી છે તમારી કાયમી મિલકત તરીકે, ફર્નિચર્સ આપ્યું છે, કમ્પ્યુટર્સ આપ્યા છે. ચાલુ મિલકતોમાં દેવાદારો આપ્યા છે, NIIT લિમિટેડ છે, જેટકિંગ HN ઇન્કોર્પોરેશન છે, એનાલિટિક્સ સોલ્યુશન છે. પછી ખાસ કરીને આ એકાઉન્ટિંગ સોફ્ટવેર તમે જોઈ શકો છો, સ્ટાર ટેકનોલોજી લિમિટેડ એ સોફ્ટવેર સેલિંગનું બિઝનેસ કરે છે. જુદા જુદા પ્રકારના સોફ્ટવેર્સનું સેલ કરે છે.
તો ગયા વર્ષે છેવટનો સ્ટોક જે નહીં વેચાયેલો ફિનિશ સ્ટોક એમની પાસે પડ્યો રહ્યો છે, એમાં સ્ટોકમાં પહેલું છે એકાઉન્ટિંગ સોફ્ટવેર્સ. એમની પાસે જે અલગ અલગ પ્રકારના એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એનો સ્ટોક શું હતું એ આપણને જણાવેલું છે, જેમાં ટેલી ERP ગોલ્ડ 6 નંબર છે, એટલે 6 સોફ્ટવેર છે એમની પાસે, 6 પેકેટ છે, 1,50,000ના છે. ટેલી ERP સિલ્વર 4 નંબર્સ છે. ટેલી ERP 9માં 2 વર્ઝન આવ્યો છે, ગોલ્ડ વર્ઝન અને સિલ્વર વર્ઝન. ત્રીજું છે ક્વિકબુક. ક્વિકબુક એક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે યુએસએમાં અમેરિકામાં ક્વિકબુક ઉપર એકાઉન્ટિંગ વધારે લખાય છે, જેમ આપણે ઇન્ડિયામાં ટેલી વધારે સર્વવ્યાપી છે એ પ્રમાણે ક્વિકબુક અમેરિકામાં લખાય છે. MS ઓફિસ 2000. પછી છે સ્ટાન્ડર્ડ સોફ્ટવેર્સ. સ્ટાન્ડર્ડ સોફ્ટવેર્સ પણ એક જેમ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એક પ્રકારનું સ્ટોક આઇટમ છે, એ પ્રમાણે સ્ટાન્ડર્ડ સોફ્ટવેર પણ એક પ્રકારની સ્ટોક આઇટમ છે, જેમાં MS ઓફિસ 2010 તમારી પાસે 3 નંબર છે, એની કોસ્ટ 90,000 છે, 90,000 રૂપિયા છે, કેશ અને બેંક આપેલી છે. તો આ એક તમારા ગયા વર્ષનું પાકું સર્વ્યુ છે, ગયા વર્ષની આખરની બાકીઓ છે. જેમ આપણે જાણીએ છીએ પ્રમાણે, તમે જાણો છો એ પ્રમાણે ગયા વર્ષની આખરની બાકી ચાલુ વર્ષ માટે શરૂઆતની બાકી રહેશે ને આ તમને વર્ષ દરમિયાન ટ્રાન્ઝેક્શન્સ આપ્યા છે અલગ અલગ. તો ટેલીમાં સૌ પ્રથમ તમે એ કંપની બનાવશો. જો કંપની ના બનેલી હોય તો તમે કંપની બનાવશો. ટેલી ઓપન કરતાં જ ગેટવે ઓફ ટેલીની સ્ક્રીન આવશે, ત્યાં તમે Alt F3 પ્રેસ કરશો. મિત્રો આ શોર્ટકટ્સ તો તમે લખી શકો છો. Alt F3 થી કંપની ઇન્ફોર્મેશનની સ્ક્રીન ખુલશે. Alt + F3 થી કંપની ઇન્ફોર્મેશનની સ્ક્રીન ખુલશે, જેમાં તમે કંપની સિલેક્ટ કરી શકો છો, કંપની શટ કરી શકો છો, બંધ કરી શકો છો, કંપની ક્રિએટ કરી શકો છો અને કંપનીમાં અલ્ટર કરી શકો છો. એટલે કંપની બનાવેલી કંપનીમાં કોઈ ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો. આપણે અહીંયા ક્રિએટ કંપની કરીશું. નેમમાં સ્ટાર ટેકનોલોજી લખીશું આપણે. સ્ટાર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ લખાશે મિત્રો. એડ્રેસમાં આપણે ઇન્ફોસિટી ગાંધીનગર લખી દઈએ છીએ. સ્ટેટ સાચું લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટેલીમાં અલગ અલગ રાજ્યના અલગ અલગ એકાઉન્ટ ટેક્સેશન પોલિસી ટેલીમાં સેવ કરેલી હોય છે. ગુજરાતમાં વેટ કયા રીતે લેવાતું હોય, મહારાષ્ટ્રમાં અલગ રીતે લેવાતું હોય, અલગ અલગ હોઈ શકે, માટે સ્ટેટ સાચું લેવું બહુ જરૂરી છે. પિનકોડ નંબર એન્ટર કરવાનો રહેશે. ટેલિફોન નંબર તમે એન્ટર કરી શકો છો. આ બેઝિક કંપનીની કોન્ટેક્ટ ડિટેલ્સ તમે કહી શકો છો. કંપનીનો ઈમેલ નંબર કોઈ હોય તો. કરન્સી સિમ્બોલમાં રૂપીસ આવે છે. મેન્ટેન, તમે તમારી એકાઉન્ટ કેવી રીતે મેન્ટેન કરવા માંગો છો કંપનીને. અકાઉન્ટ ઓનલી એન્ડ અકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી. જેમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે એકાઉન્ટિંગ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન તમે એન્ટ્રી કરવાના છો, માટે એકાઉન્ટિંગ વિથ ઇન્વેન્ટરી આવશે. એકાઉન્ટ વિથ ઇન્વેન્ટરી તમારે સિલેક્ટ કરવાનું છે. ફાઇનાન્શિયલ યર ફ્રોમ 1/4/2011 ને તમારી બુક્સ પણ ત્યારથી સ્ટાર્ટ થાય છે. તમે એન્ટર કરીને નીચે આવી જશો અને તમે Ctrl A પ્રેસ કરશો એટલે સિલેક્ટ થઈ જશે. કંપનીના પ્રોસેસ ઇમ્પોર્ટ થાય છે. એસ્કેપ આવી જશો તો ગેટવે ઓફ ટેલીની સ્ક્રીન ફરીથી આવી જશે અને નેમ ઓફ કંપનીમાં લેફ્ટ હેન્ડ સાઈડ પર સૌથી ફર્સ્ટ કંપની તમારી હશે સ્ટાર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, જે તમે હમણાં ક્રિએટ કરી. મિત્રો કંપની ક્રિએટ કર્યા પછી તમારે કંપનીનો પીરિયડ આપવાનો, કંપનીનો ફાઇનાન્શિયલ યર કયું છે, કંપનીનું નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય છે. તો ટેલીને બાય ડિફોલ્ટ તમારે સમજાવવું પડશે. તમે પીરિયડ માટે Alt +F2 દબાવશો તો તમારો પીરિયડ ખુલશે. તમે 1/4/2011 થી 31/3/2012 અહીંયા આપેલું જ છે, તમે એને એન્ટર આપી દેશો. કંપની ક્રિએટ કર્યા પછી કંપનીના ફીચર્સ ટેલી ગેટવે ઓફ ટેલીની સ્ક્રીનમાં રાઇટ સાઈડ ઉપર સૌથી બોટમ સાઈડ ઉપર સૌથી નીચે તમને 2 ટેગ આપ્યા છે, F11
ફીચર્સ અને F12 કન્ફિગર્સ. તમે તમારી કંપનીમાં બનાવેલી કંપનીમાં તમે તમારા પોતાના ફીચર્સ એડ કરી શકો છો જે ટેલીમાં આપેલા છે. પ્લસ તમે તમારી કંપનીને કન્ફિગર કરી શકો છો. સપોઝ તમારે કોઈ સ્ક્રીન તમારે ટેલીમાં જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે ન જોઈતા તમારે તમારી જાતે કન્ફિગર કરીને કરવી હોય તો તમે એ સ્ક્રીન ઉપર જઈને F12 પ્રેસ કરી શકો છો. સૌપ્રથમ આપણે F11 જોઈશું કંપનીના શું ફીચર્સ છે. F11 પ્રેસ કરતાં આપણી પાસે 3 ફીચર્સ આવી જશે, જેમાં આપણે 2 ફીચર્સ જોવાના છે. ત્રીજું ફીચર્સ હમણાં આપણે નથી જોવાનું. ફર્સ્ટ છે એકાઉન્ટિંગ ફીચર્સ, સેકન્ડ છે ઇન્વેન્ટરી ફીચર્સ અને થર્ડ છે સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશન ફીચર્સ. સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશન આપણે હમણાં નથી જોવાનું. આપણે બેઝિક્સ એન્ટ્રી શું થાય છે એ જોઈશું. ત્યારબાદ આપણે સ્ટેટ્યુટરી એન્ડ ટેક્સેશનવાળી એન્ટ્રી જોઈશું. ફર્સ્ટ એકાઉન્ટિંગ ફીચર્સમાં એન્ટર આપશો, તમે તમારી કંપની સિલેક્ટ કરશો. ફર્સ્ટ જનરલમાં ઇન્ટિગ્રેટ અકાઉન્ટ એન્ડ ઇન્વેન્ટરીમાં યસ આપશો તમે. ત્યારબાદ તમે નીચે આવી જશો. આઉટસ્ટેન્ડિંગ મેનેજમેન્ટ સેકન્ડ પોઈન્ટ છે આઉટસ્ટેન્ડિંગ મેનેજમેન્ટ. આઉટસ્ટેન્ડિંગ મેનેજમેન્ટમાં તમે મેન્ટેન બિલ વાઇઝ ડિટેલ્સમાં તમે યસ આપશો. ત્યારબાદ તમે એન્ટર આપીને નીચે આવી જશો રાઈટ સાઈડ ઉપર ઇન્વોઇસિંગ ઉપર. ઇન્વોઇસિંગમાં તમને અલાઉ ઇન્વોઇસિંગ યસ તમારે પ્રેસ કરવાનું છે અને એન્ટર પરચેસ ઇન ઇન્વોઇસ ફોર્મેટ એ બી તમારે યસ આવશે. બાકી બધા ફીચર્સ નો આવશે. જનરલી ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનમાં આ ફીચર્સ બહુ જ કોમન રહે છે. F2 નીચે તમે ઇન્વેન્ટરી પર પ્રેસ કરશો. એમાં પણ સેમ રહેશે. ઇન્ટિગ્રેટેડ અકાઉન્ટ એન્ડ ઇન્વેન્ટરી. સ્ટોરેજ ક્લાસિફિકેશનમાં મેન્ટેન મલ્ટિપલ ગોડાઉન્સમાં તમે યસ આપી શકો છો. તમારો તૈયાર માલનો સ્ટોક એક કરતાં વધારે જગ્યા હોય તો તમે મલ્ટિપલ ગોડાઉન્સ તરીકે તમે એની એન્ટ્રી કરી શકો છો અને અલગ અલગ ગોડાઉનની તમે એડ્રેસ ડિટેલ્સ તમે નાખી શકો છો. ઇન્વોઇસિંગમાં યસ આવશે અને એન્ટર પરચેસ ઇન્વોઇસ ફોર્મેટમાં યસ આવશે. બાકી બધું તમે કંટ્રોલ એ આપી દેશો. સ્ટેટ્યુટરી ટેક્સેશન આપણે હમણાં જોવાનું નથી, માટે તમારું F11 ફીચર્સ પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયું. તમે F12 પ્રેસ કરશો. F12માં તમે થર્ડ એકાઉન્ટિંગ ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન અને વાઉચર એન્ટ્રી આ બંને પોઈન્ટ તમે જોઈશું. એકાઉન્ટિંગ ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશનમાં તમે એન્ટ્રી કરશો તો માસ્ટર કન્ફિગરેશન મેં તમને જે પ્રમાણે કીધું કે તમે તમારી સ્ક્રીનને કન્ફિગર કરી શકો છો. તમે તમારી સ્ક્રીનને કઈ રીતે તમારે જોવી છે એ પ્રમાણે તમે કરી શકો છો. જેથી કરીને હું અહીંયા એકાઉન્ટ્સ પાર્ટમાં હું દરેક પોઈન્ટ હું યસ આપું છું. હું એડવાન્સ એન્ટ્રી ઇન માસ્ટર્સ યસ આપું છું. એડવાન્સ એડ્રેસનું લેજર એડ્રેસ હું યસ આપું છું. કોન્ટેક્ટ ડિટેલ્સ હું યસ આપું છું અને નોટ્સ હું યસ આપું છું. ઇન્વેન્ટરીમાં બાકી બધા ફીચર્સ હમણાં આપણે નો રાખીએ છીએ. વાઉચર એન્ટ્રીમાં એકાઉન્ટ અને ઇન્વેન્ટરી 2 પાર્ટ આપ્યો છે. એકાઉન્ટિંગમાં ફર્સ્ટ સ્કીપ ડેટ ફિલ્ડ ઇન ક્રિએટ ફાસ્ટર એન્ટ્રી. સ્કીપ ડેટ ફિલ્ડ ઇન ક્રિએટ મોડ ફાસ્ટર એન્ટ્રી એમાં તમારે ઓલવેઝ યસ આપવાનું. જો તમે ડેટ ચેન્જ કરવાનું ભૂલી જાઓ છો, કોઈ વ્યવહારમાં ડેટ ચેન્જ કરવાનું ભૂલી જાઓ તો બાય ડિફોલ્ટ તમે જે લાસ્ટ ડેટે જે વ્યવહાર કર્યો છે, છેલ્લી તારીખે જે વ્યવહાર કર્યો છે એની એ જ ડેટ ટેલી આગળ ચાલુ રાખે છે. જેવું તમે ખાલી F2 પ્રેસ કરશો તો એક દિવસથી ડેટ આગળ જશે. ધારો કે તમે 1 જાન્યુઆરી એન્ટ્રી કરી છે, રાઈટ, એને સેવ કરી કાઢી છે, પછી તમે F2 પ્રેસ કરશો તો બાય ડિફોલ્ટ એક દિવસ આગળ એટલે બીજી જાન્યુઆરી આવી જશે. ત્યારબાદ યુઝ CRDR ઇન્સ્ટેડ ઓફ ટુ બાય અને યસ આપશો. તમે વોન ઓન નેગેટિવ કેશ બેલેન્સમાં તમે યસ આપશો. નીચે શો લેઝર કરંટ બેલેન્સ એમાં યસ આપશો અને શો બેલેન્સ એઝ ઓન વાઉચર ડેટ એમાં તમે
યસ આપશો. બાકી બધા ફીચર્સ હમણાં તમે નો આપશો. તમે અહીંયા ઇન્વેન્ટરી પાર્ટમાં વોન ઓન નેગેટિવ સ્ટોક બેલેન્સમાં તમે યસ આપી શકો છો. એટલે તમારી ઇન્વેન્ટરી નેગેટિવ હોય તો તમને વોર્નિંગ આપશે. કંટ્રોલ એ કરી દેશો તમે. તમારી કંપની કમ્પ્લીટ કન્ફિગર થઈ ગઈ છે, રાઈટ. હવે તમને જે પ્રમાણે આપણે માહિતી જોઈ છે કે સ્ટાર ટેકનોલોજીનું ગયા વર્ષનું પાકું સર્વે તમને આપ્યું છે, બરાબર. તો તમે સૌપ્રથમ એની એન્ટ્રી કરશો ટેલીમાં. આપણે ફર્સ્ટ લાયબિલિટી સાઇડ જોઈએ. લાયબિલિટી સાઇડ્સથી તમે એની શરૂઆતની બાકી એન્ટર કરવાનું શરૂ કરશો. તો ટેલીમાં તમે ગેટવે ઓફ ટેલીમાં એકાઉન્ટ ઇન્ફોર્મેશન સૌથી પ્રથમ છે. એકાઉન્ટ ઇન્ફોર્મેશનમાં તમે એન્ટર થશો. લેજર્સમાં તમે એન્ટર થશો. લેજર એટલે તમારા ખાતા. એમાં બે પ્રકાર છે, સિંગલ લેજર અને મલ્ટિપલ લેજર. સિંગલ લેજરમાં પણ તમે ક્રિએટ કરશો. જેટલા બી લેજર્સ તમને આપ્યા છે એની ઓપનિંગ બેલેન્સ તમારે ટેલીમાં નાખવાની રહેશે, વન બાય વન. ભલે એ પછી મૂડી દેવા બાજુના હોય કે પછી મિલકત લેણાના.